વર્ષો પહેલાની આ વાત છે। ખાવડ કરીને એક ગામ હતું। આ ગામમાં કાલિયો કાપડી નામનો ઉગતા પોરની મેલડીનો ભૂવો રહેતો હતો। આ કાલિયો બાળ કુંવારો હતો। આ કાલિયો અને માં મેલડી સન્મુખ વાતો કરતા। હવે ધીરે ધીરે થતા આ કાલિયા દાદાની ઉંમર 80 વર્ષની થઈ ગઈ અને મનમાં થયું કે જો મારો દેહ બળી જશે તો આ મેલડી માની સેવા પૂજા કોણ કરશે। આવો વિચાર કરી એ તો માની ચુંદડી અને ત્રિશુલ લઈ હાલી નીકળ્યા અને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો મારી ઉગતાની મેલડી ધૂણવા આપી દઉં। હાલતા હાલતા તેને સીમમાં માલા કારોત્રા નામનો રબારી મળ્યો જે બકરા ચરાવતો હતો। માલા કારોત્રાને માં મેલડીનો મોહ લાગ્યો। તે બોલ્યો, હે કાલિયા દાદા, મને તમારી મેલડી ધૂણવા આપો, હું જીવીશ ને ત્યાં સુધી તેમની સેવા પૂજા કરીશ। એટલે કાલિયા દાદાએ કહ્યું કે હું મારી મેલડી તને આપું, તેના બદલામાં તું મને કાબરી બકરી આપ। એટલે માલો બોલ્યો, ભલે દાદા, લઈ જાઓ। ભલે કહી કાલિયા દાદાએ ત્રિશુલ અને ચુંદડી 10 હાથ દૂર ઉભા રહી છૂટા મૂક્યા અને એ ત્રિશુલ અને ચુંદડી ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા। હવે આ ત્રિશુલ અને ચુંદડી લઈને માલો રબારી તેના ગામ ઉકેડી પાસે પહોંચ્યો, પણ તેને વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણને જઈને કહીશ કે આપણી કાબરી બકરીને બદલે આ ત્રિશુલ અને ચુંદડી લાવ્યો છું તો મારી સાથે તે ઝઘડો કરશે। એવી બીકે માલા રબારીએ આ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું, તેની પુલમાં ત્રિશુલ અને ચુંદડી સંતાડી દીધા અને તેણે ઘેર આવી પોતાના બકરા વાડામાં પૂર્યા। થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દોહવા આવી, પણ તેને વાડામાં કાબરી બકરી ક્યાંય ન દેખાણી। ઘરે આવી દલી રબારણે માલાને કહ્યું કે આપણી કાબરી બકરી મને ક્યાંય દેખાતી નથી। એટલે માલો કહે, કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે, એટલે કાલે મળી જશે। આમ માલો ખોટું બોલ્યો। આમ 3-4 દિવસ નીકળી ગયા એટલે માં મેલડી રાયણના ઝાડેથી વિચાર કર્યો કે આ માલો બીકનો માર્યો કઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી અહીંયા બેસી રહેવું, તે લાવને દલી રબારણના સપને જાઉં। આવું વિચારી માં મેલડી રાતના 12 વાગ્યાને દલી રબારણના સપનામાં આવ્યા અને બોલ્યા, એ દલી રબારણ, હું ઉગતાની મેલડી ખાવડ ગામથી તારે ગામ આવી છું। તારો માલો મને કાબરી બકરીને સાટે લાવ્યો છે। માલો બીકમાં કાંઈ બોલતો નથી અને મને ગામની બહાર રાયણના ઝાડની પોલમાં મૂકી છે। સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો ઉગતાની મેલડી